અને અમે લોકો જઈ રહ્યા છીએ બાયરન બે. આ છે સાત્વિક મારા હસબન્ડ. લાઈનમાં હોય પણ વારા પછી વારો હોય. નમનભાઈ છે અમારા. આ છે અર્જુન સિંહ. એટલે ઉઠાડે જા કેવો નથી. મજા આવે એમ જાવીને ખાવી પીવીને મજા આવે પાછા. કા છે આજે ફોટા બોટા પાડીને. છે વરસાદ? કેમ કરશું તો મુરઈ લુંબા વહી જાઉં? 6 વાગ્યા પછી ફૂલ વરસાદ બતાવે છે. ઓહો. અને અત્યારે તડકો છે ત્યાં. ગોલફ્રમમાં ઓપન છે થોડુંક, એમાં વરસાદ છે. બધે વરસાદ જ છે. જોઈએ ગાઈઝ, હવે પ્લાન તો મારો ફ્લોપ થતો દેખાતો આવે છે. ક્લિપ ઉતારવાની ભૂલાઈ ગઈ ને વચ્ચે. અમે ગાઈઝ આવ્યા છીએ જય ભવાનીમાં ખાવા માટે. મેં સેન્ડવિચ ખાધી છે, વડાપાઉં ખાધું છે, અને હજી નૂડલ્સ આવે છે. મેં ચટણી ખાધી. ચટણી પીધી આવે. અર્જુનભાઈ વેફર ખાધી છે, એને સ્પ્લિટ વાઇઝ એને બીક હતી કે અમે સ્પ્લિટ વાઇઝમાં એડ કરી દઈશું એટલે એને કાંઈ ન ખાધું. ગાઈઝ અમારું નૂડલ્સ આવી ગયું છે. તો ગાઈઝ આ છે જય ભવાની ગોલ્ડ કોસ્ટ વાળું. તો ગાઈઝ જય ભવાનીનું કામ પતાવી દીધું છે અને ટ્વિસ્ટ આવી ગયો છે કહાનીમાં કે અમે લોકો હવે બાયરન બેન જ જતા બીકો ત્યારે ઇન છે. ઇન્સ્ટેડ વી આર ગોઈંગ ગોલ્ડ કોસ્ટ સર્ફર પેરાડાઇઝ. જ્યારે ઓસ્ટ્રેલિયા આવીને ત્યારે પહેલી વાર સાત્વિક મને અહીંયા ફરવા લાવ્યા હતા. આઈ રિમેમ્બર ઇટ. ઓહ, કેટલી લાંબી ગાડી. બહુ અહીં છે જોઈ લો સિટી ખાલી ગોલ્ડ કોસ્ટ. કામ કરતા ભાઈ. એક સાઈડ બીચ છે, એક સાઈડ આટલી બ્યુટીફુલ બિલ્ડિંગ્સ છે. અચ્છા હા હાલ ચલો ભાઈ મળી ગયું છે. લેફ્ટ જો સાઈડ પાર્કિંગ મળી ગયું છે. ત્યાં પણ નથી. ત્યાં અર્જુનભાઈ પણ ફાંકા ત્યાં પણ અડધી પડે. કલાક છે, નો મુકાય ત્યાં છે જગ્યા. જોયું ગઈ હવે પાછું એક ચક્કર મારીએ છે પાર્કિંગ ગોતવા માટે. એ ઉલવર્સમાં ઉલવર્સ છે ને ત્યાં મૂકેલી છે. જોવી કે દી મળી રે પાર્કિંગ. લેમ્બોર્ગિની જો. લેમ્બોર્ગિની ચલાઈ જાને ઓ. જો બિલ્ડિંગ જો આ બીચ, આની બાલ્કની નો વ્યૂ એક્ઝેક્ટ બીચ છે સામે. જમણી સાઈડ વાળી એક જલસા પડી જાય બધાને. હવે જોજે સાઈડ. અઘરું છે ભાઈ પાર્કિંગ મળવું એવું લાગે છે. ફાઇનલી અમને પાર્કિંગ મળ્યું છે એક્ઝેક્ટ બીચની સામે. મીટર છે, મીટર લખેલું છે. તો ગાઈસ જો પે કરવાના હોય અહીંયા વાંચીને જેટલા પૈસા લખ્યા હોય. હજી મથે છે પૈસા પેમેન્ટ કરવા માટે પાર્કિંગના. ઠંડી લાગતી હતી ગાઈસ, જેકેટ પહેરવું પડ્યું. થયું કે નહીં સાત્વિક પેમેન્ટ? બહુ વાર લાગી. પેમેન્ટ કરી રહેશો ત્યાં જવાનો ટાઈમ થઈ જાય. તો ગાઈસ અમે લોકોએ પાર્કિંગ ગોતી લીધું છે, મળી ગયું છે. 1 કલાક થઈ ખાલી. પણ અને આપણે હવે કીધું આગળ ખરી કે વધી 1 કલાકમાં ફોટાઈ પાડી દીધા અને $11 ગયા હે ના ગયા. પાર્કિંગમાં. અચ્છા કેમ વોશ કરો કોદળા ઉપર પગ દીધું? આ વાદળા જો ગાઈસ, વાદળા. તમે હાલો ની જોવા દે તો બહુ સરસ, બહુ ચાલુ રાખજો. હાય. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ સ્ટ્રીટમાં અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હા, શોપિંગ સ્ટ્રીટ છે ગોલ્ડ કોસ્ટની. મસ્ત છે જો. એક સાઈડ બીચ છે, પેલા આપણે આપણું એક સાઈડ બધી બિલ્ડિંગ્સ છે. ઇટ્સ ઓકે, આમાં કઈ આપણે એવાય નહીં પલ્લી જાવી. નમનભાઈ, નમનભાઈ તમારે હેર કરાવવા છે આવા? અર્જુનભાઈને કરાવી દે, એને સારા લાગશે. તો ગાઈઝ આ સ્ટ્રીટ છે આખી. આફ્રિકન લોકો બહુ કરાવે એવા હેર. ગાઈઝ આમાં શોપિંગ કરવા જેવું કઈ છે નહીં, બધું તેવુંનો માલ છે.
તેમાં $5 ની વસ્તુ મળે, અહીંયા $25 માં વેચે છે બધા. આપણે શંખ જો શંખનું એવરીથિંગ ઇઝ મેડ ફ્રોમ ધ શેલ્ફ્સ. એ કંઈક $10 નું જોયું તો આપણે લાસ્ટ ટાઈમ આ રહ્યો. આ છે ને ખાલી $10 નું છે. હા બટ આઈ થિંક વી શુડ રન બીકોઝ વરસાદ વધી ગયો છે. ભાગો ભાગો ગાઈઝ. કાંઈ નહીં, ચાલો અહીંયા મસ્ત શેડ છે, ત્યાં ઊભા રહી જઈએ. વરસાદ આવે છે એટલે પછી જઈએ છીએ અહીંયા બધી સ્ટ્રીટ્સમાં. કાંઈ તમે બાયરન બે જવાનું બંધ રાખ્યું ને બહુ સારું કર્યું બીકોઝ ત્યાં તો વરસાદ બિલકુલ ત્યાં કાંઈ શેડ જ નથી કે આપણે ઊભા રહી શકીએ. આખું ઓપન જ છે એટલે સારું થયું ન ગયા. વરસાદ રહી જાય ને તો અહીંયા જશું. મેગડીમાં નહીં પણ આખી સ્ટ્રીટ છે ત્યાં સિંગિંગ કરવાવાળા ને બધા ઊભા રહી છે. બટ ગોલ્ડ કોસ્ટ બ્યુટીફુલ તો લાગે છે વરસાદમાં. તે મસ્ત. અહીંયા છે ને વ્હીકલ રિસ્ટ્રિક્શન એરિયા છે એટલે કે અહીંયાથી થોડા આગળ ચાલીએ ને ત્યાંથી વાહન સ્ટોપ કરી દીધા છે. અમુક જ આવી શકે, જે એમ્બ્યુલન્સ ને એવું તો આવી જતું હશે આઈ ગેસ. વેધર અચાનક પલટો મારી દીધો, બાકી અત્યારે બાયરન બે ફરતા હોત. આવા વેધરના લીધે જ લોકો વધારે બીમાર પડે છે બીકોઝ તડકો તો બપોરે નીકળ્યા તારા, અચાનક ઠંડી લાગવા માંડી અને પછી વરસાદ. સો ઓલ ઇન વન બધી સિઝન એક હારે હાલે છે એટલે શરદી ઉધરસતાઓ વધારે થઈ જાય બધાને. મેકડી છે, હંગરી છે, એની આગળ સ્ટારબક્સ, એની આગળ સબવે. મને ગોતે છે ઈ તમાર વાટે ઈ કે તું તમ નિધિ ઈ કે તમ જાવ કે નિધિ લઈને આવો. નિધિ તો અહીંયા આવીને બ્લોગ ઉતારવા માંડી. નિધિ Sorry, જાને. મન મૂકીને હે મને ક્યાં ખબર હતી, ગંધવેડામાં વાંસ જ એટલી આવતી હતી ને હું બહાર રહી. હોટ કોફી હંગરી જેક્સમાંથી. તો ગાઈસ જો હવે હંગરી જેક્સમાં ઓર્ડર આપી દીધો છે ઓનલાઈન અને અહીંયા વેઇટ કરીએ છીએ. અહીંયા આવી જાય પછી અમે લોકો સ્ટારબક્સમાં જઈશું. સાથે કે કડવી કોફી લઈ લીધી છે, અર્જુનભાઈએ હોટ ચોકલેટ લીધી છે. કઈ કોફી લીધી તમે? આઈસ ચોકલેટ. આઈસ ચોકલેટ. તો ગાઈસ મેં સ્ટારબક્સના નખરા કર્યા વગર નવલભાઈ જેવી ઓર્ડર કરી દીધી છે કોફી, કારણ કે ચોકલેટ શેક જેવી સારી લાગે છે. સારી છે એમ તો. ગાઈસ હું કહેતી હતી ને સર્કસ જેવા બધા અલગ અલગ સ્ટન્ટ કરતા હોય, આજે કંઈક અલગ કરે છે. આજે આવું કંઈક કરે છે, બધું પબ્લિક ઊભું રહી જશે જોવા માટે અને પછી બધું પતી જાય ને પછી છેલ્લે એ લોકો પૈસા માગે. તો ગાઈસ એવું થયું કે સર્કસ વાળા લોકો એમનું ટેલેન્ટ બતાવતા હતા, ત્યાં હરે કૃષ્ણ વાળા આવી ગયા ગરબા કરતા કરતા. તો બિચારા સર્કસ વાળા લોકોએ સ્ટોપ કરી દીધું. ચલો ગાઈસ તો હવે ઘરે જઈએ છે, બધું પતી ગયું. હા તો અમારું નોર્મલ એવું વીકેન્ડ. 1 કલાક ને 11 મિનિટનો બતાવે છે રસ્તો. બાય કહી દો ગાઈસ. બાય બાય. બાય 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 બાય. જો હું સી યુ નેક્સ્ટ વિડિયો. જો હું આના પછી બીજો વિડીયો બનાવીશ તો મળશું આના પછીના વિડીયોમાં. હજી તો આ પોસ્ટ કરીશ કે નહીં મને નથી ખબર, પણ વિડીયો ઉતારી લઈ. કાંઈ નહીં, જો બનાવશું આગળનો વ્લોગ તો સી યુ નેક્સ્ટ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમે કોમેન્ટમાં હરે રામ હરે કૃષ્ણ લખી દેજો. અમે હજી નિશાળિયા છીએ, કાચા નિશાળિયા, જે અમને કઈ બહુ ખબર નથી પડતી. મારા સબસ્ક્રાઇબર હજી 100 નથી થયા યુટ્યુબમાં, એટલે હું એમાં કઈ પોસ્ટ નથી કરતી. એટલે ઇન્સ્ટાગ્રામમાં વધારે પોસ્ટ કરું છું. જોવી કંઈક પોસ્ટ કરવી અને સબસ્ક્રાઇબર્સ વધે તો કંઈક હજી ઇન્સ્પિરેશન મળે કે લેટ્સ ડુ મોર. જોવી. ચલો બાય, મળીએ પછીના વ્લોગમાં. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ ઇફ યુ લાઈક ધીસ વિડીયો અને મળીએ પછીના વ્લોગમાં. થેન્ક યુ સો મચ.